આજે આપણે વાત કરીશું એક યોજનાની, જે યોજનામાં તમને દર મહિને 1250 રૂપિયા એટલે કે વર્ષના 15,000 રૂપિયા મળે છે, જે વિધવા સ્ત્રીને મળતા હોય છે. આ યોજનાનું નામ છે વિધવા સહાય યોજના, જેને ચાલુ કરી છે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજનાના બે ફાયદા છે. એક તો માસિક તમને 1250 રૂપિયા મળે, અને બીજું જો લાભાર્થી સ્ત્રીનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા 1 લાખનો વીમો હોય છે, તે આપવામાં આવતું હોય છે. આ યોજનાની વાત કરીએ તો તેમાં વાર્ષિક આવક શહેરમાં 1.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, જ્યારે ગામડામાં 1,20,000 કે તેથી ઓછી હોવી જોઈએ. આ યોજનામાં બે નિયમો હતા, જેમાં જૂનો નિયમ 2019 પહેલાંનો એવો હતો કે બાળક 21 વર્ષનો થાય તો આ યોજનાનો જે લાભ મળતો તે બંધ થઈ જાય, પરંતુ નવા નિયમ મુજબ હવે બાળક 21 વર્ષનો થાય તો પણ લાભ ચાલુ રહે છે. આ યોજનામાં આવકનું પ્રમાણપત્ર દર 3 વર્ષે બદલવાનું આવે છે, તેમજ દર વર્ષે લગ્નનું પ્રમાણપત્ર એટલે કે લગ્ન નહીં કરેલ તેવો દાખલો દર વર્ષે જમા કરાવવાનો આવે છે. આ યોજનામાં સતત 6 મહિના સુધી તમે જો પૈસા ઉપાડવા ન જાઓ બેંકમાં તો પણ આ યોજનાનો લાભ બંધ થઈ શકે છે. પ્લસ લાભાર્થી સિવાય કોઈ પણ વ્યક્તિ આ પૈસા ઉપાડી શકતું નથી. આ યોજનાનો લાભ લેવા માટે તમારે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ પોસ્ટ ઓફિસનું બચત ખાતું ખોલાવવાનું હોય છે તેમાં, અને તેની નકલ આપવાની હોય છે. બીજું આવકનો દાખલો, પતિના અવસાનનો દાખલો, અને લાભાર્થી સ્ત્રી હોય છે એનો જન્મનું પ્રમાણપત્ર, તેને પુનઃ લગ્ન નહીં કરેલ તેવો દાખલો દર વર્ષે જમા કરાવવાનો હોય છે. એ સિવાય રેશન કાર્ડ, આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા તરીકે એકાદ પુરાવો આપવાનો હોય છે. આ ડોક્યુમેન્ટ લઈને ઓફલાઈન એટલે કે નજીકની મામલતદાર કચેરી કે તમારે જે કચેરી લાગતી હોય મામલતદાર, ત્યાં જમા કરાવીને લાભ લેવાનો હોય છે. આશા રાખું છું કે જે મેં માહિતી આપી તેમાં તમને સમજણ પડી હશે. જય હિન્દ, જય ભારત.